હું છું મનીષ અને ગુજરાતમાં અને સાથે સાથે દેશમાં લોકસભાની ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ગયા છે। નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, નેતાઓ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે, પરંતુ માહોલ ભારતીય જનતા પાર્ટી બનાવવાની પૂરી કોશિશમાં છે। બીજી બાજુ કોંગ્રેસ પણ પોતાની લાજ બચાવવા માટે મેદાને છે અને આ જ ચૂંટણીના જંગમાં મારી સાથે ચર્ચા કરવા માટે આજે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત છે। સાહેબ, સ્વાગત છે સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં આપનું। આભાર સર, સૌથી પહેલો સવાલ મારો આપને કે ચૂંટણીનો માહોલ જામ્યો છે, 400 પારનો નારો ભારતીય જનતા પાર્ટી આપી રહી છે, કેવી રીતે જોઈ રહ્યા છો આપ એને? જો અમારો પક્ષ દિન પ્રતિદિન જે પ્રગતિ કરી રહ્યો છે અને એમાં પણ છેલ્લા 10 વર્ષમાં મને નરેન્દ્રભાઈની કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશનો જે સર્વાંગી વિકાસ થયો છે, દેશની 140 કરોડની જનતાને બધી જ રીતે ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા જે યોજનાઓ કરવામાં આવી, કાર્યક્રમો કરવામાં આવ્યા, જે નીતિ ઘડવામાં આવી, એનાથી લગભગ સંતોષ છે। અમારું જેમ જેમ પરફોર્મન્સ વધ્યું, સુધર્યું, લોકોનો આવકાર, પ્રેમ, સત્કાર વધુને વધુ મળતો ગયો, એમ અમે પણ અમારું લક્ષ્ય એ ઊંચું કર્યું અને 400થી વધુ બેઠકો એનડીએના સાથી પક્ષો પ્રાપ્ત કરે એવું અમે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે। કેવી રીતે પોસિબલ છે સર? કારણ કે સાઉથમાં જે છે એ મોટાભાગની બેઠકો જ્યાં ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ જ નથી। જો હિન્દી હાર્ટલેન્ડ અને બાકીના ભારતની જો વાત કરીએ તો કદાચ આ આંકડો સેટ થાય પણ ખરો, પણ સાઉથમાં આ મેથેમેટિક્સ સેટ નથી થતું, એવામાં 400 પારનો નારો વધારે થોડી અતિશોક્તિવાળી વાત નથી લાગતી? જો 10 વર્ષ પહેલાં તમે આ વાત કરી હોત કે સાઉથમાં, દક્ષિણ ભારતમાં ભાજપની કામગીરી લોકોમાં ઓછી છે તો કદાચ એ શક્ય હોત, પણ મેં અગાઉ કહ્યું એમ 10 વર્ષમાં મોદી સાહેબની સરકારે જે કામ કર્યું છે અને આખા દેશની જનતાને કોઈ પણ ભાષા કે કોઈ પણ રાજ્યના ભેદભાવ સિવાય જે યોજનાઓનો લાભ આપ્યો છે, એનાથી દરેક રાજ્યની જનતા, જેમાં દક્ષિણ ભારતના રાજ્યો પણ આવી જાય, એમને પણ અમારા ઉપર વિશ્વાસ વધ્યો છે। ગુજરાતમાં 5 લાખની લીડની વાત થઈ રહી છે નીતિનભાઈ, ખાસ કરીને કે 5 લાખની લીડ સાથે બધી જ બેઠકો જીતવામાં આવશે। તમને લાગે છે કે આ પ્રેક્ટિકલ આંકડો છે? કારણ કે બનાસકાંઠા હોય કે ભરૂચ હોય, ત્યાં અત્યારે એવું લાગી રહ્યું છે કે એકદમ કાંટાની ટક્કર જામી હોય પ્રકારની પરિસ્થિતિ છે અને બીજી બાજુ આંદોલનો પણ ચાલી રહ્યા છે। કાંટાની ટક્કર તો કોઈ ગુજરાતની સીટ ઉપર નથી। અચ્છા, એક સીટ તો અમે જીતી ચૂક્યા છીએ, હવે 25 સીટ ઉપર મતદાન થવાનું છે। ત્યારે અમારા ધારાસભ્યો 156 ધારાસભ્યો છે અને અમને વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાનું જે સમર્થન મળ્યું છે, એ પછી તો અનેક વધારે સારો બદલાવ ગુજરાતમાં આવ્યો છે। બીજા પક્ષોના અનેક નેતાઓ અને હજારો કાર્યકરો એ ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ચૂક્યા છે, એટલે લગભગ કોઈ જગ્યાએ હવે અમારી સામે કોઈ કામ કરનાર બહુ મોટા લોકો રહ્યા નથી। બીજી વાત એ પણ છે કે તમે જેમ કહ્યું કે એક બેઠક તો અમે એમને જીતી ચૂક્યા છે, તો એ બેઠક જે જીત્યા, સુરતની બેઠક, એ વગર ચૂંટણીએ જીત્યા છો। લોકો કહે છે, ખાસ કરીને કોંગ્રેસ એવું કહે છે કે આ લોકતંત્રની હત્યા છે, કારણ કે આખો ગેમ પ્લાન કર્યો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ભાઈ કુંભાણીને અમારી રીતે એમને સેટિંગ કર્યું અને આવી રીતે જીતી ગયા છે। તો આ બેઠકની જે જીત છે, સુરત બેઠક એકદમ સુરક્ષિત બેઠક હતી, ભારતીય જનતા પાર્ટીનું અહીંયા વોર્ડના સભ્યથી લઈને મેયર સુધી બધી જ જગ્યાએ, ઇવન ધારાસભ્યો પણ બધા ભાજપના હતા। તો આ પ્રકારની રણનીતિ શું લોકતંત્ર માટે ઠીક છે, અથવા તો ભારતીય જનતા પાર્ટી જે પહેલું કમળ ધર્યું છે, જેમ ભાજપના નેતાઓ અહીંયા કહેતા હતા, તો તમને શું લાગે છે કે આની પાછળ આ જે થયું એ ઠીક થયું છે કે પછી અહીંયા ચૂંટણી થવી જોઈતી હતી? જો સૌથી પ્રથમ તો આપણે બધાએ જોયું છે કે કોંગ્રેસના ઉમેદવારે એના ટેકેદારોના કહેવા પ્રમાણે બનાવટી સહીઓ સાથેનું ફોર્મ રજૂ કર્યું અને જેમના દરખાસ્ત ટેકાથી ફોર્મ રજૂ થયું હતું, એ જ એમના સગાવાલા અને ટેકેદારોએ એફિડેવિટ કર્યું કે આ સહી અમારી નથી, એટલે સ્વાભાવિક છે કે ચૂંટણી અધિકારીશ્રીએ બધો જ અભ્યાસ કરી અને નિયમો પ્રમાણે ખોટી સહીઓ સાથેનું આવેલું ઉમેદવારી પત્ર રદ કર્યું। આમાં ભારતીય જનતા પક્ષ તો ક્યાંય ચિત્રમાં જ નથી। આરોપ એવો છે નીતિનભાઈ કે માત્ર સુરત નહીં, અમદાવાદમાં રોહન ગુપ્તાની ટિકિટ અચાનક જ આવીને પછી એણે ના પાડી દીધી ચૂંટણી લડવાની,
રાજકોટમાં પણ પરેશભાઈની એન્ટ્રી થઈ એ પહેલાં સોરાણીના નામની ચર્ચા હતી ને એમાં એવું કહેવાતું હતું કે ભાજપના નેતાઓએ આખો ખેલ કર્યો છે કે ઉમેદવાર એવો રાખવાનો કે છેલ્લી ચૂંટણી જ્યારે બરાબરનો સમય આવે ત્યારે કહી દે કે મારે ચૂંટણી નથી લડવી અથવા તો સેટિંગ જો ભાઈ અમે પ્રજાના સમર્થનથી ચાલીએ છીએ, હા, પ્રજા અમને ઈચ્છે છે, ત્યારે આ બધા કોઈ જાતના પ્રશ્નો ઉદ્ભવતા જ નથી. પણ એ લોકો ભાજપમાં કેમ આવી જાય છે પાછા? સુરતની સીટ પણ ગઈ વખતે અમારા દર્શનાબેન લગભગ 5.25 લાખ મત કરતાં વધુ મતો અહીંથી વિજેતા બન્યા હતા. અને આ વખતે જે અમારા બિનહરીફ વિજેતા થયા મુકેશભાઈ દલાલ, એ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. અત્યારે અમારા પક્ષના મહામંત્રી શહેરના છે. કોઈ નવા વ્યક્તિ કે નવા ઉમેદવાર નથી. એટલે એ પણ જો ચૂંટણી લડાઈ હોત તો એ પણ અનેક ગણા વધુ મતોથી ગઈ વખત કરતા વિજેતા બનવાના હતા. તો આ યોગ છે કે પ્રયોગ છે? કારણ કે અચાનક જ જો કોઈ ભાઈ યોગ પ્રયોગ કશું નથી. કોઈ પણ પક્ષનો કાર્યકર હોય એને એમ થાય કે મારે વધુ સારું કામ કરવું છે, વધુ સારી સેવા કરવી છે, વધુ સારા પક્ષમાં જોડાવું છે, અને એમના પક્ષથી એ લોકો થાકી ગયા હોય, એમની નેતાગીરીથી થાકી ગયા હોય, એમની નેતાગીરીના નિર્ણયોથી થાકી ગયા હોય, તો અમારામાં આવે એમાં અમે તો આવકારીએ. હજુ પણ જે આવશે એમને અમે આવકારીશું. તમે આવકારો છો, પણ તમે એવું પણ કહેતા હતા એક મંચ પરથી કે ઘરની ખીચડી અને વાસી શીરો મલાઈ બરાબર લાગે બીજાનો, એક મંચ પરથી. એ કોના તરફ ટોન્ટ હતો? અમારા દરેક નેતાઓના દરેક પ્રવચનમાં આખો એનું રેફરન્સ જોવું જોઈએ. એ જુદા રેફરન્સમાં હોય. બધી વસ્તુ એક જ જગ્યાએ સરખી લાગુ કરવી એ કોઈ શક્ય નથી. નહીં, ખુલીને આપણે આવું બહુ ખુલીને ચર્ચા કરી છે કે કોના તરફ હતો તમારો? એ તો કોઈ પણ માટે નહીં. અચ્છા, કે આપણા કાર્યકરો એ આપણા છે, એ આપણા માટે કામ કરે છે, અને એમનું પરિવાર, એમનો ધંધો રોજગાર એ બાજુમાં મૂકી અને અત્યારે ચૂંટણીમાં કામ કરે છે, તો આપણે એમને વધારે મહત્વ આપવું જોઈએ. એ આપણા છે, એ રેફરન્સથી મેં વાત કરી. નીતિનભાઈ, એક સવાલ એ પણ છે, જેમ તમે આવકારવાની વાત કરો છો તો લોકો કહે છે કે ભાઈ આવકારવાની વાત છે, ભારતીય જનતા પાર્ટીની સામે બેબાક રીતે કોઈ બોલે, જેટલી વધારે મજબૂત ગાળો બોલે, એવા અસંખ્ય દાખલાઓ છે જે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં અત્યારે નેતાઓ ભળી રહ્યા છે કોંગ્રેસમાંથી આવીને. જેટલા મજબૂત ગાળો બોલે છે એમને એટલું મજબૂત સ્થાન મળે છે, એ સરકારમાં હોય કે પછી પાર્ટીમાં હોય. તો આ બદલાતી રણનીતિ છે ભાજપની કે પછી કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યું છે? જુઓ, ઘણા મહિનાઓથી આ પ્રક્રિયા ભાજપમાં જોડાવાની આખા દેશમાં ચાલે છે. હજારો કાર્યકરો અથવા નવા યુવાનો જે રાજકારણમાં નહોતા, નવા કાર્યકર છે, યુવાન છે, રાજકારણમાં એમનો રસ છે, દેશ સેવા કરવાની એમની ઈચ્છા છે, તો એ ભાજપમાં જોડાય છે, ભાજપના કાર્યકર બને છે, ભાજપના સભ્ય બને છે, ભારત માતાની જય બોલે છે. હવે આવા હજારો કાર્યકરો ભાજપમાં જોડાયા અને આપે કહ્યું કે એમને બધાને અગત્યના હોદ્દા અપાય છે. હું નથી માનતો કે હું ગુજરાત પૂરતી જો વાત કરું તો ઓછામાં ઓછા 10,000 કાર્યકરો અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીની અધ્યક્ષતામાં છેલ્લા 6 મહિનામાં ભાજપમાં જોડાયા છે. તે બધા અમારા કાર્યકર તરીકે, અમારા સહભાગી તરીકે જોડાય છે. એમાં કોઈને કંઈ બહુ આપી દીધું કે કોઈએ કંઈ બહુ લઈ લીધું એવું બન્યું જ નથી. નીતિનભાઈ, તાજો જ દાખલો છે, અત્યારે જે પેટા ચૂંટણીઓમાં 5 ઉમેદવારો આવી રહ્યા છે એ સીધા કોંગ્રેસમાંથી ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી માટે છે. તમે જે કહો છો એનો આ જવાબ છે. તો તમને શું લાગે છે કે જે ભાજપનો કાર્યકર્તા જે બૂથ લેવલે કામ કરે છે, લડે છે કોંગ્રેસના નેતાઓ સામે, મુદ્દાઓ સાથે પોતાની વાત રાખે છે, તો એમને માત્ર જેમ કોંગ્રેસના નેતાઓ કહે છે કે ગાભા મારવા માટે રાખ્યા છે, આ પ્રકારનો એક રાજનીતિક ટોન્ટ પણ ચાલે છે ગુજરાતની રાજનીતિમાં, તો શું એ સામાન્ય કાર્યકર્તાની લાગણી નહીં દુભાતી હોય? કારણ કે જે માણસને ગાળો ત્યારે એનો પ્રચાર કરે. હું આપને કહું, જે લોકોને અમે ઉમેદવાર બનાવ્યા છે એ ધારાસભ્ય હોદ્દા ઉપર ચાલુ હતા, અને ચાલુ ધારાસભ્ય પદ દરમિયાન એ કોંગ્રેસમાં રહ્યા હોત તો એ 5 વર્ષ પૂરા કરવાના હતા. એટલે એમણે 1.5 વર્ષ જ થયું છે નવી ચૂંટણી થયા પછી. એમણે રાજીનામું આપ્યું, ધારાસભ્ય પદ છોડ્યું, અને ફરી અમે ધારાસભ્ય તરીકે એમને ઉમેદવાર બનાવ્યા છે. એટલે ચહેરા ભલે એના એ રહ્યા, પણ એ છોડીને અમારામાં આવ્યા છે. ધારાસભ્ય હતા ને અમારામાં આવ્યા છે. અમે કોઈ ધારાસભ્ય ના હોય એવા કોઈ વ્યક્તિને ઉમેદવાર નથી બનાવ્યો. સામાન્ય કાર્યકર્તા જે બૂથ લેવલે કામ કરે છે, જે પોસ્ટરો ચોંટાડે છે, સૂત્રોચ્ચાર કરે છે, રેલીઓમાં હાજર રહે છે, સભાની વ્યવસ્થા કરે છે, એ કાર્યકર્તાનું ધારાસભ્ય બનવાનું સપનું ક્યારે પૂરું થાય? જ્યારે કે કોંગ્રેસમાંથી આવેલા સીધા તમારી પાર્ટીના મેન્ડેટ પર ધારાસભ્ય બને.
જો સવાલ એ હજુ છે. ફરી કહું છું, હા એ ધારાસભ્ય પદ છોડીને આવ્યા છે. હા, પણ ચહેરો એ છે જે કાલ સુધી તમને ગાળો બોલતો હતો. એ ચહેરો એ છે, બીજા વિચારધારા એ છે નંબર નીતિનભાઈ. બીજા નંબરની વાત છે. હજુ ફરી કહું, ઓકે. કોઈ માણસને પસ્તાવો થાય, હા કોઈ વ્યક્તિ એમ કે હું અત્યાર સુધી ખોટી રાહ ઉપર તો ખોટી લાઈનમાં હતો, હવે મારે સારા પક્ષમાં, દેશભક્ત પક્ષમાં, સેવાભાવી પક્ષમાં, સારા લોકો સાથે મારે જોડાવું છે, તો એનો અધિકાર છે. વસ્તુ છે કે જે લોકસભાની ચૂંટણીમાં બે જગ્યાએ તમારી ખાસ કરીને રંજનબેન ભટ્ટની ટિકિટ બદલવાની વાત આવે કે સાબરકાંઠાની ટિકિટ બદલાવી, એની પાછળ કાર્યકર્તાઓનો એક જ વાત હતી કે તમે સ્થાનિક કાર્યકર્તાઓની વાત, અત્યારે શોભનાબેન બારિયાનો જે વિરોધ થઈ રહ્યો છે, ઇવન ધવલ પટેલનો વિરોધ થઈ રહ્યો છે, તો મૂળ વાત એ છે કે સ્થાનિક કાર્યકર્તાને વેઇટેજ નથી મળતું. નીતિનભાઈ ભાઈ જો આ પક્ષના નિર્ણયો એ બધા સ્વીકાર્યા છે. જૂજ લોકો, દાખલા તરીકે કોઈને ના ગમ્યું, કોઈ વિસ્તારવાળા ના ગમ્યું, લોકસભા સીટ એટલે લગભગ ઓછામાં ઓછી 7 વિધાનસભાઓનો વિસ્તાર હોય છે. રાઈટ. 18 થી 20 લાખ મતદારો હોય છે. એ 18-20 લાખ મતદારો 7 વિધાનસભામાં શક્ય છે. એ અમારા કાર્યકરો જ છે. એમની લાગણી ઠેસ પહોંચે, એમને દુઃખ થાય તો એ વ્યક્ત કરે છે. તમે કહ્યું હતું કે કોઈની એવા લોકો પણ છે કે જેમની ઘરવાળી એમની વાત ન માને, એમને પાણીનો ગ્લાસ ભરીને પણ ના આપે ને એ લોકો મને શિખામણ આપવા માટે આવી જાય છે, તો એવા હોય ને, એ તો મેં બહુ લાંબી વાત કરી કે આજની તાજી વાત નહોતી. હા રાઈટ. હું તો આ દાયકાઓનો મારો જે અનુભવ છે, 30 વર્ષથી તો હું સીધો રાજકારણમાં છું, અને વધારાના 10 વર્ષ ઉમેરો તો 40 વર્ષથી ભાજપ અને પહેલા જનસંઘનો કાર્યકર છું. બિલકુલ. તો આવું બનતું હોય છે. તમને મળશે કોઈ કે તમે આવો પ્રશ્ન પૂછ્યો તો વધારે સારું હતું. નીતિનભાઈ, એ પણ વાત આવી કે લોકસભાની ચૂંટણીમાં તમે પણ સીટ માટેની વાત કરી, તમે પણ ઉમેદવારી માટેની તૈયારીઓ કરી હતી, ફોર્મ પણ ભરી દીધું હતું. અચાનક એવું શું થયું કે પછી તમે એમ વિડ્રો કરી લીધું કે ના હવે મારે નથી લડવું? જાહેરાત કરેલી છે, નિવેદનો પણ કર્યા. હા, પણ છતાં બી એક મહેસાણાની સીટ ઉપર મેં પહેલા તો સીધી ઉમેદવારી કરી નથી. અચ્છા. નિરીક્ષકો પાસે હું રૂબરૂ ગયો નથી. મારા કાર્યકરો, કડીના શુભેચ્છકો, મહેસાણા 10 વર્ષ ધારાસભ્ય રહ્યો, ત્યાંના કાર્યકરો, શુભેચ્છકો, એમણે સીધી રજૂઆત કરી હતી કે ભાઈ નીતિનભાઈ ઉમેદવાર હોય તો બધું સારું, એ એમનો હક છે. પણ પછી 40 લોકોએ માગણી કરી, એટલે મેં વિચાર માંડી વાર્યો, એ લોકો ના પાડી કે ભાઈ આ રીતે મારે નથી કરવાનું. નહીં, પણ રાજનીતિક જે વિરોધીઓ છે નીતિનભાઈ એવું કહે છે કે નીતિનભાઈ માંગે છે ને એટલે એમનું પત્તું કાપી નાખે છે. પરેશભાઈ ધાનાણીનું એક ટ્વીટ આવ્યું, એમણે એવું કીધું કે મહેસાણી કાકાને ઘરે બેસાડી દીધા. એમના એક ટ્વીટમાં એમણે ધાનાણી તો બધા આવું કર્યા કરે ભાઈ. એ બધાને વર્ષો સુધી વિધાનસભામાં મેં લાઈનમાં રાખ્યા છે, એક આજુબાજુ ડાબી જમણી નથી થવા દીધા. ના, પરેશભાઈને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને, આજના નહીં, 20 વર્ષથી જે કોંગ્રેસના ધારાસભ્યો છે એ બધા પર્સનલી પૂછો મારું, તો હાલે એમ કહે છે કે નીતિનભાઈ તમારી વિધાનસભામાં ખોટ છે. રાઈટ. પાર્ટીને એવું ન લાગ્યું કે નીતિનભાઈની વિધાનસભામાં ખોટ છે, કારણ કે એ બીજી જ્યારે 2022ની ચૂંટણી આવી ત્યારે તમે સામે ચાલીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો ને એવું લોકો કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે એમને કહી દીધું છે કે ચૂંટણી નથી લડવાની, નહીં તો નીતિનભાઈ આજે પણ પ્રતિનિધિ તરીકે વિધાનસભામાં હોત. હું કહું, આપણે બધા બહુ દાખલો આપીએ છીએ, જાણીતો દાખલો છે કે પાણીનો ગ્લાસ હોય, પોણો ભરેલો હોય 70%-75%, તો કોઈને એ ભરેલો લાગે. ખાલી હોય તો કોઈને ખાલી, કોઈ જેને દોઢું જોવું છે, નેગેટિવ જેની વિચારસરણી છે, તો 25% ખાલી હોય તો કે આ ગ્લાસ ખાલી છે. બધા આ વાત કરો છો, બધા કરે છે. પણ હું 20 વર્ષ મંત્રી રહ્યો ગુજરાત સરકારમાં, હું 6 ટર્મ ભાજપનો ધારાસભ્ય રહ્યો, કડી સીટ અમારી અનામત થઈ, SC અનામત, તો વડાપ્રધાન અત્યારના એક તો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ મને કીધું કે તમે નીતિનભાઈ મહેસાણા લડો. 10 વર્ષ સુધી મહેસાણા સીટ ઉપર હું ધારાસભ્ય રહ્યો. તો આ કર્યું છે, પક્ષે મને આપ્યું છે, એ કોઈ તમે નથી જોતા. અને ટિકિટની નાની વાતમાં પડો છો. પક્ષે મને ઘણું આપ્યું છે, મને એકલા નહીં, મારા જેવા અનેક લોકોને ઘણું આપ્યું છે. એટલે જે આપેલું હોય એનાથી પણ આપણો સંતોષ માનવો પડે. નહીં, તમારો રાજનીતિક બહુ બહોળો અનુભવ છે, ઈચ્છા ચાલુ રાખીએ, પણ એનાથી કઈ એ ના હોય. ઈચ્છા પૂરી થાય તો સારું છે. પણ હવે નીતિનભાઈ શું ઈચ્છા છે? હવે શું ઈચ્છા છે? હવે મતલબ હજી મેદાનમાં છે નીતિનભાઈ કે પછી હવે બસ? હું તો કામ કરે જ જઉં છું અત્યારે.
એક દિવસ ખાલી નહીં, ચૂંટણીલક્ષી રાજનીતિની વાત કરું છું. ચૂંટણી લક્ષી જ કામ કરે જઉં છું. ઓકે. પક્ષના સંગઠનનું કામ કરે જઉં છું. નીતિનભાઈ, લડવું ને લડાવવામાં ફરક છે. તમારી લડવાની તૈયારી કેવી છે? પ્રવૃત્તિ ચાલુ છે. ઓકે, બિલકુલ. પણ લોકો જે આપણા રાજકીય વિરોધીઓ એવું કહે છે કે જનરલી કે નીતિનભાઈ આખા ગુજરાતના નેતા હતા, સમાજના પાટીદાર સમાજના નેતા આજે પણ છે, પણ હવે એમની રાજનીતિ માત્ર કડી પૂરતી સીમિત કરી દીધી છે. મને કોઈ કશું કર્યું તો હું મારી જાતે કરું છું. અચ્છા. સીમિત કરવો ના કરવું એવું નથી હોતું. હા. કોઈના દરવાજા ખોલી દેવાનું, કોઈના પણ એવું ના હોય. વ્યક્તિનું પોતાનું જે આવડત હોય, એની સેવા કરવાની ભાવના હોય, રાષ્ટ્રભક્તિ હોય, તો એ વ્યક્તિ આજીવન કરે જાય છે. બિલકુલ. તમે સંતોષ આપવાનું કામ કર્યું, પણ અત્યારે ગુજરાતમાં એક અસંતોષની પણ વાત ચાલે છે નીતિનભાઈ. ક્ષત્રિય સમાજ અસંતોષ છે એમનો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રૂપાલાની સામે, અને માફી માંગી ચૂક્યા છે રૂપાલા સાહેબ, છતાં પણ ક્ષત્રિય સમાજ શાંત થવાનું નામ નથી લેતો, વિરોધ ચાલી રહ્યો છે. લોકો કહે છે કે જો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જો સાબરકાંઠામાં વિરોધ કરે નીતિનભાઈ, તો એની ટિકિટ બદલી નાખે. વડોદરામાં આ પ્રકારની પ્રોસેસ થાય તો ત્યાં ટિકિટ બદલાઈ જાય, પણ જો રૂપાલાની સામે એક સમાજ મેદાનમાં આવે તો ટિકિટ નથી બદલાતી. આવું કેમ છે? જો અમારા રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ, અમારી કેન્દ્રીય નેતાગીરી દરેક બનાવોને, દરેક પ્રસંગોને ગંભીરતાથી લે છે, ધ્યાનપૂર્વક જુઓ છે, અને એમને જે નિર્ણય કર્યો છે એ આપણે જાણીએ છીએ કે વડોદરામાં ઉમેદવાર બદલ્યા, સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યા, એ અમારી કેન્દ્રીય નેતાગીરીના જ અધિકાર છે. અને અમારા ભાજપના બંધારણ પ્રમાણે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને કોને ઉમેદવાર રાખવા, કોને ના રાખવા, એ સંપૂર્ણ અધિકાર છે. ભાજપમાં નવા આવ્યા હોય એને પણ ટિકિટ આપી શકે છે, ઉમેદવાર બનાવી શકે છે, અને કોઈ પણ હોદ્દો આપી શકે છે. એટલે પક્ષનો નિર્ણય જે છે એ આપણે જાણીએ છીએ. નહીં, સમાજનો જે મુદ્દો છે નીતિનભાઈ, ખાસ કરીને સમાજનો મુદ્દો છે, સાચો છે. સ્વાભાવિક છે કે અમારા બધા નેતાઓએ કીધું છે કે આ ક્ષત્રિય સમાજનું દુઃખ થયું છે, એ અમે સ્વીકારીએ છીએ, અને રૂપાલાજીએ પણ માફી માગી છે. અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ માફી માગી છે. અમારા બીજા અનેક નેતાઓએ પણ માફી માગી છે. એક સવાલ અત્યારે ઉઠે છે નીતિનભાઈ, તમે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છો પણ સરકારમાં અત્યારે એક્ટિવ નથી. લોકો એવું કહે છે કે જો નીતિનભાઈ હોત તો કદાચ આ મામલાનું સમાધાન આવી ગયું હોત, કારણ કે અત્યારે જે નેતાઓ જાય છે, મંત્રીઓ જાય છે, એમનું ક્ષત્રિયો પાણી પણ નથી પીતા. એક દાખલો એવો પણ સામે આવ્યો. એમની વાત નથી સાંભળતા. કદાચ એમની વાત રાખવામાં આવે તો છેલ્લી વાત તો એ જ આવે કે તમે રૂપાલાના નિવેદન સાથે સંમત છો કે નહીં, અને જે કહે છે છીએ અમે સંમત છીએ, તો પછી રૂપાલાને બદલી નાખો. તમારી પાસે ઘણા ઓપ્શન છે બદલીને એમને આપવા માટેની જગ્યા, પણ અમારી તો એક જ માંગ છે, રૂપાલાને બદલો. લોકો એવું કહે છે કે નીતિનભાઈ જો અત્યારે કદાચ આ વાતને જો હાથમાં લીધી હોત તો કદાચ મામલો શાંત થઈ ગયો હોત. જે વસ્તુ બનવી નથી એનો અત્યારે કોઈ ચર્ચા કરવાનું કોઈ કારણ નથી. નહીં, પણ અત્યાર સુધીમાં ઘણા એવા મોકા આવ્યા છે નીતિનભાઈ. પાટીદાર આંદોલન વખતે પણ સરકારમાં હતો ત્યારે ઘણા પ્રશ્નોનું નિરાકરણ કરતા હતા. ઘણા આંદોલનોનો અમે શાંતિથી એનું પૂરા કરાયા છે, અને એ જ આંદોલનકારીઓને જ અમારા ટેકેદાર બન્યા છે. રાઈટ. હા, એટલે એ તો જેને જે પદ્ધતિ હોય કામ કરે. સવાલ એક એવો બી છે નીતિનભાઈ કે પાટીદારોના મામલે ગુજરાતમાં અત્યારે બહુ સાનુકૂળ પરિસ્થિતિ છે. ક્ષત્રિયોના આંદોલનની પાછળ એક છુપાયેલો અવાજ એ છે નીતિનભાઈ કે એમની સરકારમાં હિસ્સેદારી ઓછી થઈ છે સરખામણીએ બીજા સમાજોની. કદાચ આ વાત જે દબાયેલી છે, લોકો એવું કહી રહ્યા છે માર્કેટમાં કે ભાઈ ક્ષત્રિયોને જે સરકારમાં હિસ્સેદારી મળવી જોઈએ એ ઓછી મળે છે, ને એટલા જ માટે આ આંદોલન સંવાનું નામ નથી લેતો. એક સામાન્ય માણસ આ મુદ્દાને બનાવીને પોતાનો અસ્મિતા સાથે જોડી રહ્યો છે. જો જે નિર્ણયો સાથે હું સંકળાયેલો નથી, જે નિર્ણય લેવાની મને કોઈ સત્તા નથી, એના અંગે હું કોઈ સ્પષ્ટતા નહીં કરું. ભારતીય જનતા પાર્ટીમાં અને ખાસ કરીને તમે જે રાજનીતિ જોઈ છે ત્યાં એક શિષ્ટાચાર રહ્યો છે હંમેશા. અત્યારે આ લોકસભાની ચૂંટણીમાં કોઈ નેતા બબુચક કહી દે છે ભારતીય જનતા પાર્ટીના તમારી સાથે કામ કરેલા નેતા કોઈ વિરોધી નેતાને, કોઈ ભાજપનો નેતા કોઈ વિરોધી નેતાને નપુસંગ કહી દે છે, કોઈ કોંગ્રેસના નેતા પણ આ જ પ્રકારના નિવેદન આપે છે. ચૈતર વસાવા કહે છે કે મોર બનાવી દઈશ જો બીજેપીને હું જીતીશ તો. જ્ઞાનીબેન તમારા માટે પણ ઘસાતા શબ્દો બોલ્યા હતા. એટલે તમને શું લાગે છે કે આ પ્રકારનો જે મર્યાદાવિહીન શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે એ કેટલા અંશે યોગ્ય છે ચૂંટણી જીતવા માટે? ખાસ કરીને યોગ્ય નથી, પણ ઘણી વખત ઉત્સાહમાં આવી અને નેતાઓ ના બોલવાનું બોલી નાખે છે, પછી માફી પણ માગે છે, એ બની શકે છે. અને આ કઈ આપણા માટે છે, ગુજરાત માટે છે એવું નહીં, આખા દેશમાં તમે જુઓ, અમારા નેતા, દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે, માનનીય અમિતભાઈ શાહ માટે, કે અમારા બીજા રાષ્ટ્રીય નેતાઓ માટે, અથવા તો
ભારતના જે મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ છે, જે દેશ માટે શહીદ થઈ ગયા, જે વ્યક્તિઓએ આ જિંદગીની અડધું જીવન જેલમાં વિતાવ્યું, અંદામાન નિકોબારની જેલમાં જેઓ રહ્યા, એવા વીર સાવરકરથી માંડી અનેક આપણા દેશના ગણમાન્ય શહીદો માટે કોંગ્રેસના નેતાઓ કેવું બોલે છે એ આપણે બધા જોઈએ છીએ. પરેશભાઈ એવું કીધું છે કે સરદારના વારસદારો જે ભાજપમાં છે એ પટેલો એ નકલી વારસદાર છે. જો સરદાર પટેલના તો બધા વારસદારો છે, આખો દેશ વારસદાર છે. આમાં અસલી નકલીનો કોઈ સવાલ નથી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નેતાના આદર્શો પ્રમાણે, સિદ્ધાંતો પ્રમાણે પોતે કાર્યરત થવાનું ઈચ્છે તો એમાં અસલી નકલી ના હોઈ શકે. બીજી વાત એવી પણ છે કે કોંગ્રેસના મેનિફેસ્ટોને લઈને ખૂબ સવાલો ઉઠે છે નીતિનભાઈ, કે કોંગ્રેસે એવું મેનિફેસ્ટોમાં એવી વાત નથી કરી જે ભારતીય જનતા પાર્ટી તોડી મરોડીને રજૂ કરે છે. જેમ કે મંગળસૂત્રની વાત ઇવન પ્રધાનમંત્રી મોદીથી લઈને તમામ લોકોએ આ વાતનો ઉલ્લેખ કર્યો કે સોનાનો સર્વે કરાવવાનો મતલબ મંગળસૂત્ર તમારું લઈ લેવાની વાત છે. તો તમે એને કેવી રીતે જુઓ છો? ખાસ કરીને જો જનતાને સાદી ભાષામાં, સરળ ભાષામાં દરેક વસ્તુ સમજાવવી પડે. અને મોદી સાહેબ સાચું જ કહે છે. તમે એમ કહો કે સોનું લઈ લેવાનું છે, આ તો જે કીધું છે એ પ્રમાણે, તો મંગળસૂત્ર સોનાનું ના હોય તો મંગળસૂત્ર એમાં આવી ગયું કે ના આવી ગયું? કોઈએ વીંટી પહેરી હોય, ભગવાનમાં માનતા હોય, અને કોઈ નંગવાળી મીઠી પહેરી હોય તો એ સોનાની છે તો એ લઈ લેશે, તો એ ધર્મનું અપમાન છે. કોંગ્રેસ વાળા આવી બધી વાતો કરે જ શું કરે, મને એ નવાઈ લાગે છે. એમાં અમારે સાચું તો પ્રજા સુધી પહોંચાડવું પડે ને. નહીં, એટલે સાચું પહોંચાડવાનો મુદ્દો જ્યારે આવ્યો તો નીતિનભાઈ, જ્યારે રૂપાલા બોલ્યા તો ભાજપના એક પણ નેતા કંઈ નહોતા બોલ્યા. પણ જેવું રાહુલ ગાંધીએ કીધું કે રાજા રજવાડાઓના સમયમાં રાજાઓ જમીન લઈ લેતા હતા, તો ઉપરથી લઈને નીચે સુધી બધા જ લોકોએ સાચી નથી. અચ્છા, રૂપાલાજીના પ્રસંગ પછી અનેક નેતાઓ બોલ્યા છે. માન્ય અમિતભાઈ શાહ પણ હમણાં અહીંયા પ્રવચનમાં કહી ગયા છે કે ભાઈ આ યોગ્ય નથી થયું અને રૂપાલાજીએ માફી માંગી છે એટલે વિષય પૂરો થવો જોઈએ, એવું અમિતભાઈ એમની લાગણી પ્રગટ કરી. શંકરસિંહ વાઘેલા જે આપના પણ એક સમયના સાથી રહ્યા છે, એમણે આ વાત કરી હતી કે સરદાર પટેલની જે પ્રતિમા લગાવી છે ત્યાં પણ એક સ્મારક બનાવવાની જરૂર હતી કે જે રજવાડાઓએ આ દેશને એકત્રીકરણમાં સૌથી પહેલા પોતાના રજવાડાઓ અર્પણ કર્યા, સર્વસ્વ અર્પણ કર્યું, તો એમાં પણ ગુજરાત સરકાર કાચી પડી. એ વખતે તો આપ સરકારમાં હતા નીતિનભાઈ. જો શંકરસિંહજી પણ વડીલ છે અમારા, એટલે બીજું એમના વિશે નહીં કહું, રાઈટ, પણ એટલું ચોક્કસ કહીશ કે તેઓ શ્રી પણ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. એમણે મુખ્યમંત્રી પદ દરમિયાન ઘણું કર્યું હશે, તો એમને જો આટલું બધું લાગણી હોત તો એમના મુખ્યમંત્રી પદ દરમિયાન જ આ રજવાડાઓની યાદગીરી માટે એ કંઈક કરી શક્યા હોત. તો આ હતા નીતિનભાઈ, જેમણે તમામ સવાલોના જવાબ ખુલીને આપ્યા છે, બેબાકીથી આપ્યા છે, જે નીતિનભાઈનો સ્વભાવ રહ્યો છે અત્યાર સુધીમાં. અને ગુજરાતની રાજનીતિના એક એવા દિગ્ગજ નેતા કે જેમણે દાયકાઓ સુધી ગુજરાતની રાજનીતિમાં સક્રિયપણે કામ કર્યું છે, સમાજના એક મોટા નેતા છે, રાજનીતિના એક મોટો ચહેરો છે, અને એમણે તમામ સવાલોના જવાબ આપ્યા. ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ અમારી સાથે જોડાયા બદલ. તો આવી જ કેટલીક હસ્તીઓ સાથે તમને રૂબરૂ કરાવીશું સંદેશ ન્યૂઝમાં, અને તમામ એ સવાલો પૂછીશું જે ગુજરાતની રાજનીતિમાં અત્યારે ચર્ચાની એરણ પર છે. ફરી એક નવી હસ્તી સાથે મુલાકાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.